હાલો. પટેલ બોલે ચકી વાળા? હા. ઓલું મહેશભાઈ ડાંગર ને દઉં ફોન ચાલુ રાખજો. દો. હાલો, બોલ. શું ઓલું મકાન તમે ભેગું શું દેવાનું છે. યાદ દેવાનું કાં મકાન કેવું કેવું ઓલું દીધું ને ભાઈ ને? હે અરે ભાઈ ને મકાન દીધું શેરીમાં મકાન. કેવું કેને એકે નથી વેચ્યા. હે વેચાણા જ નથી. તો હાલો ભાડે હે. હાલો, હા. હવે મકાન તમે કીધું હતું ખાલી કરવાનું એ તો શું થયું? કેમ ખાલી કરવાનું? તમે નહોતું કીધું સંજયભાઈ ને કે 1 તારીખે થઈ જાય ખાલી? એ દેવાઈ ગયું અત્યારે લગી ન હોય, ભાડે દેવાઈ ગયું. કે ને ઈ પણ જોવાનું ન હોય, મારે ગાંગલી ઘાંચડ આવે તો દઈ દઉં, ભાડે જ દેવાનું. એ તારી માનો કેમ મને ખાલી કેમ 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 તારાથી કેમ? હે હાલો. હાલો, હા કોણ બોલે? કેમ કે દેશ ગમે દઈ દેવું એટલે કા ગમે ને હું ઘરાક આવે દેવાનું ન હોય. તો હરિજન ને ગમે ને તમને દેવું તાર મકાન શોધું એટલે અમે થાય એને દઈ દઈ એવું હે. ચકમારો દેવ શોધીને દઈ દે મકાન લે. હે કેમ દે મકાન તું દઈ દે મકાન એમ દઈ મકાન એટલે કા તે ઘરાક આવે દેવા ન પડે. તારા બાપ હું સભ્ય બોલું હોય ગાયત્રીમાં સંજયભાઈ ડાંગર. સંજયભાઈ ડાંગર. હા અચ્છા એવું હે. હા તું જેને મકાન દઈ દે શું તારા બાપ નું ઈ તો ભાઈ ઘરાક આવે ને દેવું પડે. તું દે મકાન દઈ દે કેને દેવું મકાન તારે? અચ્છા કઈ વાંધો નહીં, તમારે આયા નથી કઈ વાંધો નહીં. હે? ઘરાક ગોદ દ્યો અમને. શું આયા નથી ઘરાક ગોદ દ્યો. આ મકાન ખાલી કરાવજો હવાર મૂકી લો બરોબર. એટલે તમે બોલો સોસાયટી ના સભ્યો બોલો ને. હા સભ્ય બોલું સંજયભાઈ ડાંગર બોલું સંજયભાઈ ડાંગર બોલું હું સભ્ય બોલ. હવે સોસાયટી. શું કેવાનું તારે બોલ બોલ. હે શું બોલવાનું તારે બોલ. કઈ વાંધો નહીં. તારે શું બોલવાનું બોલ ખાય બોલ ખાય રેકોર્ડિંગ થાય છે ચાલુ છે રેકોર્ડિંગ બોલ. રેકોર્ડિંગ આમાંય ચાલુ તમ તારે. હા તો બોલ તું શું બોલવાનું કે બોલ ને ખાલી સભ્ય બોલ. કયા મકાન ની વાત કરો ઈ કરો ને. આપડે એવું દીધું મકાન શેરી વાળું મકાન. શેરીમાં બે માં એક ઉભા હે. કયા મકાન ની વાત કરો? કઈ મકાન ની વાત? હનુમાન બાપા વાળી શેરી. હનુમાન વાળી શેરીમાં એક ઉપર નીચે ને એક સિંગલ હે. કયા મકાન ની વાત કરો? સિંગલ કીધું નું ભાડે હે ને તમને એમાં આમાં લખાણે લખાયું હોય લોટરી કરેલી હે દેખાડવું. હવે તું લાભ કરે ખાલી કરે મકાન બરોબર. તો ભાડું દઈ જાવ તમે. એક મિનિટ ઉભર. તારી માનો શું ભાડું બધે શું વાત કર તું? તારી માનો શું? હાલો શું હાલ બોલ. એમ કહું તમે ક્યાં મકાન ની વાત કરો? ઈ સિંગલી મકાન ની ખાલી કરે મકાન બહુ. એ મકાન ખાલી કરાવો એવું કયું? હા બોલ બીજું કઈ બોલ. કઈ વાંધો નહીં હાલો કરશું કઈક હાલો. હે તું કરે શોધી ના કઈ વાંધો નહીં વાત કરી લઈશું. શું વાત કરવાની ખાલી કરી હવાર મૂકી લો મકાન. સંજયભાઈ બોલું ડાંગર જો લખેલો મારો નંબર છે મોટો નંબર લખેલો હનુમાનજી બરોબર. મારો નંબર લખેલો બરોબર. રેડી હાલો. મને ફોન કરજે હવાર ઉઠીને પેલા મકાન ખાલી કરાવજે બરોબર. રેડી હાલો. એ હદર સબ એ હદર લડે છે મારે નથી દેવાનું બરોબર કોઈને. તમે કેમાં પોલીસમાં હો? શું પોલીસમાં? પોલીસમાં હો તમે ધંધો શું કરો? હું તો રેતી ધંધો કરું 2 નંબર. રેતી નો ધંધો. ઓકે હાલો. શું ધંધો કરે છે તું? ના તો ખાલી વાત કરું. મારા બાપ દાદા પોલીસમાં છે બીજો ડાંગર છે આવે. એ તો મને ખબર સોનગઢ ના છે ને. સોનગઢ નહીં હળવદ ના સોનગઢ ના નહીં હળવદ નાગડા હતી ને મારું ફાળે છે મારા મામા નાગડા રહે બરોબર. વાંધો નહીં. બીજું કઈ બોલ કઈ નાગડા હોય છે નાગડા એમ નહીં ઈ સિંગલિયું મકાન તો અમારે કેદું નું ભાડે છે આજનું નથી 2-3 વર્ષ થઈ ગયા એને જ છે. મેં કીધું મેં મહિનાનું કીધું મેં ખાલી કરવાનું મહિનાનું. મહિનાનું ખાલી કરવાનું કીધું. મને વાત એ નથી થઈ. મારા પપ્પા તો એમ કે વાત જ નથી થઈ એની. કદી ભાઈ વાત કરી મેં નથી કરી વાત. કોને વાત કરી? કોઈ દી નથી ફોન જ નથી આવ્યો. હું વાત કરું બોલો ને. તાર પપ્પા ની મેં વાત કરી મહિના પછી પૂછતો. એમ કીધું તું કે વેચાતી દેતા નહીં એટલે મેં વેચાતી દેવાની મને વેચાતી દેવાની ના પાડી હતી એટલે ભાડે દીધું હોય. હવે શું કરવાનું તમારે શું કરવાનું જોઈશું હાલો જોઈ લઈ. એમ નહીં
ઈ લોકો ખાલી જ કરવાનું હોય તમારી માનો ખાલી કરવાનું હો મકાન. ઈ એટલે આમ તમને નડે કઈ? હા નડે જ છે કા અમે નડે નહીં એટલે હું નડે ઈ તો કયો અમે પ્રોબ્લેમ ઈ શું છે? હરિજન નડે નહીં હરિજન એ કા હરિજન એટલે પણ કઈ ખાતા પીતા હોય તો એમ કયો કે આ ખાઈ પીએ એ નડે ખાલી કરો તમારી માનો ખાલી કરવાનું હો મકાન. એવું એમ ને? હા વાંધો તમને નહીં કઈ વાંધો હોય શોધી નાવ વાંધો નહીં હાલો હે વાંધો નહીં હાલો મકાન ખાલી સાંજે 10 વાગે ખાલી થઈ જાય સવારે બરોબર રેડી હાલો બરોબર મારો નંબર લખેલો હનુમાનજી મદીને મારો નંબર લખેલો બીજાને ફોન ન કરતો મારા નંબર ફોન કરજે બરોબર. ના એ તો ફોન આવી ગયો કઈ વાંધો નહીં વાત કરી લઈશું. અત્યારે કોઈ નથી દેવું સોસાયટીમાં એટલે શું અરે અંદર ભગીને ભેગા કરવાનું હતા હરિજન ને ભગીને હતા ને ભેગા કરવાની કઈ વાત નહીં ઈ તો રીએ 3 વાર થઈ ગયા રીએ. હા તો 3 વર્ષ થયો 12 મહિના થયા 6 મહિના થયા લેવાનું બુકને ખાલી કરી 12 ખાલી મહિના થી એને હા વાંધો નહીં હાલો જોઈ લઈશું. મકાન ખાલી કરાવજે 10 વાગે ને તો મકાન ખાલી થઈ જાય એમ કઈક નો થાય એક હમણાં એકાદ 2 દી જવા દેવા પડે ભાઈ. તમારી માનો મારે હું કયો ખબર હે ડાંગર ચોદીને આવેલો અરે લે કોઈ માણસ ને કઈ એમને રજેતા તો કરે તો શું હે તમારે એક દી બે દી નો ટાઈમ તો તો દેવો શું હે જોઈએ ને. તમારે શું હે હવે તમારી માનો બાજુ હે તમારે હે વાંધો નહીં હાલો હું વાત કરી લઉં. ખાલી કરી દેજો મકાન એટલે પૂરું બરોબર કઈ વાંધો નહીં એના હારે હું વાત કરી લઉં હાલો. વાત કરી લીધી મારે બરોબર ઈ કોઈ ન હોય બીજા ગમે તે ત્યાં દેવું તો બરોબર મકાન રેડી હાલો રેડી સંજયભાઈ ડાંગર બોલું બરોબર આ નંબર ફોન કરજે આ નંબર ફોન ન કરતો બરોબર આ નંબર નહીં આ મારો બીજો નંબર છે એવું હોય તો તમારો નંબર નાખો હાલો વોટ્સઅપ કરી દો મને. આ નંબર હોતો નહીં તું વાત કર લે નંબર 97 એક મિનિટ મોબાઈલ લાવો લો. ગમે એ લાઈને નંબર એ મકાન વેચ નાખ્યું છે ને મકાન એ વેચ્યું જ નથી. 97 97 97 71 97 371 0 0 0 0 0 સંજય બેડાંગ 079 02 79 02 મકાન નો વેચો તો મને ફોન કરજે મકાન હું વેચાય ને હું લઈ લઈશ મકાન એવું હે હા હું લઈ લઈશ હો હા તો વાંધો નહીં તો કઈ વાંધો નહીં. આપણે સોસાયટી કોઈ બીજા નથી દેવાનું મકાન એમ તો તને જો હા તે હું સમજુ પણ ભાઈ હા તો વસ્તુ જો હા પણ એક જાય તો બીજા કેટલા જાય હવે વિચાર કર સમજી અમને કઈ પ્રોબ્લેમ જ નથી. તમે ક્યાં રહ્યો એમ કહું અમે તો રવા પર રહી. આ તો રવા પડે આપણે અરજન જાય તો રેવા શું તમે રેવા દીશો અમે આવીને રેવા દીશો વાત ઈ નથી તમ તારે અમારે મકાન વેચાવત કામ તમે સમજ્યા તમે તમારા આયરનું તમારે એમ નહીં તમે તમારા આયરના ઘર ગોઠવી દેતા હોય તું રેસી મને આવીને મકાન લેશે ના ઈ તો નો દી ઈ તો વાત સાચી તમારી. હું દેવા આવે મને દેશે મકાન વાંધો નહીં હું શું કહું તમને એમ કહું તમ તાર તમારા પાસે ઘર હોય તો કહીજો એમ કહું. ઈન તું ખાલી કરી નાખજે 10 વાગે સવારે ખાલી કરી નાખજે મકાન ઈ શોધીને ગમી જાય બરોબર તો તારે મકાન દેવું તો સંજયભાઈ ડાંગર હા વસંત ચાવડા બોલું અમરેલીથી. બોલો સાહેબ મતલબ તમારું કોલ રેકોર્ડિંગ આવ્યું છે એમાં ઓલા પટેલના મકાનમાં કઈક દલિત સમાજના લોકો રહે છે અને તમે એને ગાળું દઈને એમ કહો છો કે ખાલી કરીને તમને વાંધો શું છે રહી તો ના સાહેબ બીજો માફી મેં માંગી લીધી શું છે પણ માફી ભલે માંગી લીધી એ બીજા નંબરની વાત છે પણ તમને તકલીફ શું હતી એ તો કયો તકલીફ શું હતી લોકોની યાર એ તો આપણે કઈ તકલીફ નથી ને સર તો પછી હું કામ ગાળું દેતા હતા તમે મકાન ખાલી કરાવી દે હું મકાન એટલે સોસાયટીમાં હતા એક જ મકાન આવ્યું હતું એટલે બીજા અંદર રહેતા હતા ને એટલે કોને કોને તકલીફ હતી મને નંબર બોલવા પડે ને બધાના જેને તકલીફ હતી એને જેને જેને સોસાયટીમાં તકલીફ હતી ને બધા નંબર બોલો તો બોલપેન કાગળ લખી દીધો હે એ નથી સાહેબ નંબર તો મને હા તો બધાને જેટલે જેટલે તકલીફ હોય લાવો બધાને ફોન કરીને પૂછવાનું થાય કે ન્યા દલિત રહે તો તમને તકલીફ શું છે એમ અને પેલા તો તમને શું તકલીફ હતી એ કીધું પછી પૂછ્યું બધું પણ આપણે માફી માંગી લીધી બીજું શું માફી ભલે તમે માંગી લીધી હું ના નથી પડતો તમે ભૂલ કરીને માફી માંગી પણ ભૂલ કરવાનું કારણ હું તમને વાંધો શું હતો એ લોકો ને રહી તો એવું નતું પણ મેં મકાન હમણાં અહીંયા બાજુમાં લીધું હતું મારી બાજુમાં લીધું મકાન એટલે બીજું કઈ નહીં સાહેબ તમારી બાજુમાં દલિતો રહે તો વાંધો આવે કઈ તમે તમારા મકાન ના માલિક છો અને ઓલો એના મકાન નો માલિક છે એને સારું લાગે ને દે તમને વાંધો શું હતો ના મને કઈ વાંધો નતો તો પછી શું કામ ગાળું દેતા હતા
માફી તો માંગી લીધી સાહેબ હવે. પણ ઈ તો મેં તમે 4 વાર બોલ્યા કે માફી માંગી લીધી, પણ તકલીફ જણાવો પેલા કે બાજુમાં દલિત રહી તો વાંધો શું આવે ઈ કયો. ઈ તો કાંઈ આપણે તકલીફ નથી હવે બાજુ બીજું. તો પછી હું કામ ફાળે થયા હતા? સાચી વાત, ભૂલ થઈ ગઈ સાહેબ. હજી ભૂલ તો આ ભૂલની માફી તમારે હજી ઘણા ફોન આવ્યો છે ને બધે પણ માંગવી પડશે ભાઈ. હા એ તો મેં આવ્યા, મારા 4-5 ફોન આવ્યા. હજી 4-5 હજાર આવ્યા, હજી 4-5 હજાર આવશે. ચાલુ રાખો માફીઓ માંગવાનું. બેનીભાઈ પ્રજાપતિ બોલો. વસંત ચાવડા બોલો, અમરેલી થી. બોલો ને. ઓલા ગાયત્રીમાં ઓલું કઈક મકાન ઓલા દલિત સમાજના લોકો ઓલા પટેલે ભાડે આપ્યું છે. ઓકે. તો તકલીફ ક્યાં છે? તકલીફ મારી વાત સાંભળો સાહેબ. અમે અહીંયા મેટર સોલ્વ કરવાના, મોરબી ટાઈમ્સ વાળા રહ્યા ને એ વધારવા તમે દુનિયા કરો એની હારે આપણે કઈ લેવા દેવા નથી. ઓકે બરાબર. તમને તકલીફ શું છે? દલિતો રહી તો હે દલિત ઈ મકાનમાં રહે, પટેલના મકાનમાં, એનું મકાન છે, એને તકલીફ નથી, તમને શું તકલીફ છે? કાંઈ વાંધો નહીં. હે ભલે રે, મને કાંઈ વાંધો જ નથી. હવે પછી હવે હું કેમ મકાન દઉં ઈ સમાજ ને હું જ વેચી નાખવું હવે? તો પછી કેમ ઈ લોકોને તમારી વિરુદ્ધ ફરિયાદ કરવી પડી એમને આ લોકોને? મારી વસ્તુ સાંભળો, અમે સોસાયટીમાં અમને હે ને અમારે એકતા નહોતી બરોબર, એટલે હું એકલો ગયો તો સોસાયટી હોય ને તો બધા આયર ને બધા રીએ બરોબર. હવે કોઈ આપણા મેટરમાં આવ્યું નથી એટલે હવે બધા ફગી ગયા બરોબર. મારી વાત સાંભળજો. પણ ઈ તો હવે બધા ફગી ગયા હે ફગી ગયા. બીજા નંબરની વાત છે, તમે અને સંજયભાઈ ડાંગરે ફોન કર્યો તો. હા. તમને શું વાંધો હતો તમે ફોન કર્યો તો? અમને વાંધો હતો એટલે ફોન કર્યો. તમે કહેતા હોય તો આપણે માફી માંગવા તૈયાર છીએ. અમે ભૂલ કરી છે. વાંધો શું હતો એ તો કયો. વાંધો શું હતો એ સાંભળવું છે. પછી તો માફી ભૂલ ભૂલી બીજા નંબરની વાત છે. તમને તકલીફ જે હતી તો પેલા કીધી કે આ તકલીફ હતી. શું તકલીફ હતી? ઈ સમાજ ને દે એટલે અમારા મકાન ના ભાવ નીચા જાય ઈ તકલીફ હતી, બીજું કાંઈ કારણ નહોતું. એવો કોને કીધું કે સમાજ ને દે એટલે મકાન ના ભાવ નીચા જાય? 16 લાખ ના મકાન હોય બરોબર, 12 લાખ રૂપિયા વેચી જાય. પણ એમ નહીં, એ કેવી રીતે ઈ સમાજ ને મકાન ભાડે દે કે ઈ મકાન ઈ સમાજ ને મકાન વેચી તો બીજા મકાન ના ભાવ વેઠે જાય? ઈ કેવી રીતે જાય? એમ કોણે કીધું તમને? એવું કેવી રીતે થાય? હે ઈ હોય મારા અમારી ભૂલ થઈ ગઈ ભાઈ બરોબર. અમે પટેલને ફોન કરી છે. હવે મારી સાંભળો, તમારે તમારું જે રેકોર્ડિંગ રહ્યું ને એ હમણાં ચડશે. આ તમારી વાત કરું છું એ ચડશે ને. હવે તમારે વ્યક્તિગત ફોન જે કરશે ને એ બધે પણ માફીઓ માંગવી પડશે અને તમારે બધાને કેવું પડશે કે મકાનના ભાવ નીચે કેવી રીતે જાય. બરાબર, ચાલુ રાખો. અને ફરિયાદ થાય એ અલગથી.